ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જેમાં ખેડૂતોની જમીનમાંથી પાવર ગ્રીડ તરફથી ટ્રાન્સમિશન લાઇન પેકેજ અમદાવાદ અને નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સૂચના મળી છે। ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે અને જેથી ખેડૂતોએ વળતર આપવા માટે જમીનમાં ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ જ રીતે વળતર ચૂકવવામાં આવે એવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી। તાલુકામાં પધારેલા ખેડૂત આગેવાનો અમારી સાથે છે તથા પાવરગ્રીડ અને ગેટકોમાં જે અસરગ્રસ્ત છે એ બધા ખેડૂતો આજ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત લઈને આવેલા છે કે ભરૂચ જિલ્લા સાથે સતત અન્યાય થયેલો છે। ભરૂચ જિલ્લાએ આ દેશની આ રાજ્યની વિકાસમાં ખૂબ મોટો ફાળો આપેલો છે, એ છતાં બી કાયમ વળતર માટે અને અનેક પ્રશ્ન માટે ભરૂચ જિલ્લાને